Krunal Somani, your maths faculty at Aradhya Classes, CTM. વિદ્યાર્થી મિત્રો, આપણે આજે ન્યૂ ચેપ્ટર નંબર 9 શ્રેણી અને શ્રેણી એટલે કે સિક્વન્સ એન્ડ સિરીઝ. શ્રેણીને આપણે અંગ્રેજીમાં કહીશું સિક્વન્સ અને શ્રેણી એટલે સિરીઝ. તો સિક્વન્સ એન્ડ સિરીઝ શ્રેણી શ્રેણીની શરૂઆત કરીએ પહેલાં થોડુંક બેઝિક આપણે પોઈન્ટ ક્લિયર કરીએ. તો આ ચેપ્ટરની અંદર આપણે અહીંયા આગળ મુખ્યત્વે બે શ્રેણી, એક સમાંતર શ્રેણી અને બીજી આપણી પાસે છે સમગુણોત્તર શ્રેણી. સમાંતર શ્રેણીનો જે કન્સેપ્ટ છે એ તમે 10th સ્ટાન્ડર્ડમાં કન્સેપ્ટ ક્લિયર કર્યો છે, એટલે આપણા માટે એક નવી શ્રેણી છે અહીંયા આગળ સમગુણોત્તર શ્રેણી. એ સિવાય પણ એક શ્રેણી છે સ્વરિત શ્રેણી, જે આપણા ટેક્સ્ટબુકમાં નથી, તે તમે જીના ટોપિકમાં ભણશો. હવે આપણે અહીંયા આગળ ચેપ્ટરની જો શરૂઆત કરીએ તો પહેલી જે એક્સરસાઇઝ છે ફક્ત શ્રેણી ઉપર આધારિત છે, કે જેમાં આપણે સમાંતર કે સમગુણોત્તરની ડિસ્કશન કરવાની નથી, ફક્ત શ્રેણી. શ્રેણી એટલે કે સંખ્યાઓની પદ્ધતિસરની ગોઠવણી, એને શ્રેણી કહેવાય સાદી ભાષામાં. ધારો કે આપણે વાત કરીએ તો કે 1 2 3 અપ ટુ, તો આ એક શ્રેણી છે. ઓકે, અત્યારે આપણે ડિસ્કસ નથી કરતા શ્રેણી સમાંતર કે સમગુણોત્તરની, આપણે ડિસ્કશન કરતા નથી. સમાંતર શ્રેણી તમે જાણો છો બેઝિક, પણ આપણે ફક્ત અત્યારે શ્રેણી જોઈએ. તો જો અહીંયા આગળ એના પછી આપણે જોઈએ 5 10 15 20. ઓકે, તો આ પણ એક શ્રેણી છે. ત્યાર પછી આપણે જોઈએ તો 1 1.1 1.11 1.111, તો આ પણ એક શ્રેણી છે, પદ્ધતિસરની સંખ્યાઓની ગોઠવણી છે, એટલે એક શ્રેણી છે. હવે આ શ્રેણીમાં તમે જોઈ શકો છો કદાચ એનું કોઈક પદ છેલ્લે આવું કંઈક છે, બરોબર. તો એમાં જો આ દરેકે દરેક પદ છે, પહેલું પદ, બીજું પદ, ત્રીજું પદ, ચોથું પદ, સામાન્ય રીતે આપણે પદને ટર્મ કહીએ છીએ, એટલે T1 T2 T3 એના વડે દર્શાવીશું. T1 એટલે પ્રથમ પદ, T2 એટલે બીજું પદ. ઓકે, એ જ પ્રમાણે Tn હોય તો આપણે એને કહીશું nમો પદ. ક્યારેક એને A1 A2 અપ ટુ AN વડે પણ દર્શાવવામાં આવે છે. A1 A2 A3 અપ ટુ AN વડે પણ એને આપણે દર્શાવીએ છીએ. nમું પદ હોય તો એને Tn અથવા AN વડે આપણે દર્શાવીશું. જો શ્રેણીમાં જે પદ છે એ પદની સંખ્યા નિશ્ચિત હોય, ધારો કે અહીંયા લાસ્ટ હું લખી દઉં 100, તો પદની સંખ્યા નિશ્ચિત થઈ ગઈ. ઓકે, કાઉન્ટેબલ ગણી શકાય, તો એવી શ્રેણીને આપણે કહીએ છીએ શાંત શ્રેણી. ઓકે, અને જો એમાં પદની સંખ્યા અનંત હોય તો આપણે એને કહીશું અનંત શ્રેણી. ઓકે, એટલે શાંત શ્રેણી અને અનંત શ્રેણી. જનરલી વિદ્યાર્થી મિત્રો, આપણને કોઈ એક પદ આપી દીધું હોય, એનું વ્યાપક સૂત્ર f ઓફ n, ધારો કે કોઈ એક વિધેય છે આપણી પાસે, અને f ઓફ n બરાબર તમને આપ્યું છે 2n + 5. ઓકે, તો આમાં n બિલોંગ્સ ટુ n, એટલે n ની જુદી જુદી આપણે વેલ્યુ લઈએ એટલે આપણને એના પદ મળે, પહેલું પદ, બીજું પદ, ત્રીજું પદ. તમને એવું કહેવામાં આવે કે આ શ્રેણીનો પ્રથમ 5 પદો શોધો. તો તમે શું કરશો, અહીંયા આગળ n બરાબર 1 મૂકશો એટલે આપણને પહેલું પદ મળે, 2 એકા 2 ને 5 7. n બરાબર 2 મૂકો એટલે આપણને બીજું પદ મળે, 2 દુ 4 ને 5 9. n બરાબર 3 મૂકો એટલે A3 બરાબર 3 દુ 6 ને 5 11. n બરાબર 4 મૂકો એટલે A4 બરાબર 8 ને 5 13. n બરાબર જો આપણે 5 મૂકીએ તો અહીંયા આગળ આપણને મળે A5 બરાબર 5 દુ 10 ને 5 15. તો આવી રીતે આપણે શ્રેણીના એના પ્રથમ 5 અથવા પ્રથમ 3 ઓકે એવા પદ શોધી શકીએ છીએ. અને અહીંયા આગળ આપણે શરૂઆતની જે પહેલી એક્સરસાઇઝ છે એ સમાંતર કે સમગુણોત્તર ઉપર આધારિત નથી વિદ્યાર્થી મિત્રો, ફક્ત એક શ્રેણી હશે. એ શ્રેણીનું તમને nમું પદ આપ્યું હશે. ઓકે, f ઓફ n, તો એના પરથી આપણે એનું વ્યાપક સ્વરૂપ હશે, તો એના પરથી આપણે અહીંયા આગળ શરૂઆતમાં પ્રથમ 5 પદ કે 3 પદ અથવા પર્ટિક્યુલર 10 આપ્યું હોય તો 10મા નંબરનું પદ કયું છે, તો એવા પદ શોધવાના જે એક્ઝામ્પલ્સ છે શ્રેણીને રિલેટેડ, તો એ આપણે સ્ટાર્ટ કરીએ છીએ. એક્સરસાઇઝ 9.1. સ્વાધ્યાય 9.1 એક્ઝામ્પલ નંબર 1, કે જેમાં 6 પ્રશ્નો આપ્યા છે
એનું nમું પદ આપેલ છે એટલે કે an આપણને આપેલા છે અને તે પરથી શ્રેણીના પ્રથમ 5 પદ લખવાના છે. પ્રથમ 5 પદ એટલે a1 a2 a3 a4 અને a5. તો આપણે ખૂબ સરળ છે વિદ્યાર્થી મિત્રો, કેલ્ક્યુલેશન ઉપર આપણે મેઇન ફોકસ કરીશું. તો જો n બરાબર 1 મૂકો તો આપણને મળે a1, તો 1 into 1 plus 2 એટલે કેટલા થશે 3. ઓકે, નેક્સ્ટ n બરાબર 2 મૂકતા આપણને મળે a2, તો અહીંયા થશે 2, જ્યાં n દેખાય ત્યાં 2 મૂકી દો અને સાદું રૂપ આપો. 2 ને 2 4, 4 દુ 8. n બરાબર 3 મૂકીએ એટલે આપણને ત્રીજું પદ મળે એટલે 3 into 3 plus 2. 3 ને 2 કેટલા થશે 5 અને 5 તરી 15. n બરાબર લઈએ આપણે 4, તો a4 બરાબર થશે અહીંયા 4 into 4 plus 2 એટલે 4 ને 2 6, 6 ચોક 24. જોઈ શકો છો, જો એવું જરૂર નથી કોઈ એક પેટર્ન બને કે એનો ગેપ સરખો હોય. જો અહીંયા 3 8 15 24, તો આપણે એક શું છે પદ્ધતિસરની સંખ્યાની ગોઠવણી છે એટલે અહીંયા આગળ એને આપણે શ્રેણી કહીશું. n બરાબર 5, a5 5 into 5 plus 2 એટલે 5 અને 2 7 અને 7 પંચા 35. ઓકે, તો આમ શ્રેણીના પ્રથમ 5 પદો કયા થશે? તો 3 8 15 24 અને 35. ઓકે, તો આ રીતે તમારે બધા જ એક્ઝામ્પલ્સ ગણવાના છે. સેકન્ડ નંબરનો પ્રશ્ન જોઈએ. an બરાબર nમું પદ આપણને આપ્યું છે n/n+1. તો જોઈએ સૌથી પહેલા n બરાબર 1 મૂકતા એનું પ્રથમ પદ મળે આપણને 1/1+1 એટલે 1/2. n બરાબર 2 મૂકીએ એટલે આપણને બીજું પદ મળે એટલે 1/2+1 બરાબર 1/3. n બરાબર 3 મૂકીએ એટલે આપણને એનું ત્રીજું પદ મળે a3 બરાબર 1/, ઓકે, n છે એટલે અહીંયા 2/3 થશે. ઓકે, n અહીંયા અંશમાં પડશે એટલે 3 મૂકો એટલે 3+1 એટલે આન્સર મળશે 3/4. n બરાબર 4 મૂકીએ એટલે આપણને a4 મળે એટલે 4/4+1 એટલે 4/5. ઓકે, નેક્સ્ટ અને પાંચમું પદ a5 બરાબર 5/5+1 બરાબર 5/6. તો આમ પ્રથમ 5 પદો બરાબર કયા મળે આપણને? 1/2, 2/3, 3/4, 4/5, 5/6. ઓકે, તો આપણને એના પ્રથમ 5 પદો મળી ગયા. ત્રીજા નંબરનો પ્રશ્ન છે એ સ્વપ્રયત્ને, ચોથા નંબરનો પણ સ્વપ્રયત્ને ગણવાનો છે. હિન્ટ આપી દઉં. જો 1 મૂકો એટલે 2/1 એટલે પહેલું પદ 2/1, બીજું પદ 2/2, ત્રીજું પદ 2/3. ઓકે, તો આ રીતે તમને એના પ્રથમ 5 પદ મળી જશે અને એની વેલ્યુ શોધીને પણ લખી શકો છો. એ જ પ્રમાણે ચોથા નંબરનો પ્રશ્ન પણ તમારે સ્વપ્રયત્ને ગણવાનો છે. એક્ઝામ્પલ નંબર 5 જોઈએ તો આપણને આપી છે -1 એનું nમું પદ છે -1n-1 into 5n+1. તો સૌથી પહેલા આપણે અહીંયા આગળ n બરાબર 1 મૂકીએ તો આપણને એનું પહેલું પદ મળે a1 -1 into 5n+1. બરોબર. ઓકે, તો આપણે અહીંયા 1 - 1 એટલે 0, કોઈ પણ સંખ્યાની 0 ઘાત એટલે મળે આપણને 1 અને 5ની 2 ઘાત એટલે 25 એટલે પ્રથમ પદ આપણને 25. n બરાબર 2 મૂકો એટલે બીજું પદ મળે -1 into 5n+2. જ્યાં n દેખાય ત્યાં આપણે 2 મૂકવાના, તો આપણને બીજું પદ મળે 2 - 1 એટલે 1. એકની કોઈ પણ ઘાત જોઈએ. ઓકે, એટલે ઋણ સંખ્યાની એકી ઘાત છે એટલે ઋણમાં જવાબ આવે એટલે એકની ઘાત 1 પણ -1 અને 5નો ઘન એટલે 125 એટલે આન્સર મળે -125. નેક્સ્ટ જોઈએ તો n બરાબર કેટલા? 3. તો n બરાબર 3 લઈએ એટલે આપણને ત્રીજું પદ મળે a3 બરાબર -1 નો 3 - 1 into 5/3+1. તો -1 3 - 1 ની 2 ઘાત થઈ, 2 કી ઘાત થઈ એટલે ધન જવાબ આવશે અને 5ની 4 ઘાત એટલે 5ની 4 ઘાત એટલે થશે 625 એટલે આન્સર મળે 625. n બરાબર તમે 4 લેશો એટલે તમને a4 મળે -1 ની 4 - 1 અને 5ની 4+1. તો -1 ની કેટલી ઘાત થશે? 3 ઘાત થશે એટલે 3 ઘાત થાય એટલે એકી ઘાત એટલે માઇનસમાં જવાબ આવશે અને 5ની 5 ઘાત એટલે 3125 એટલે આન્સર મળે -3125. n બરાબર 5 એટલે પાંચમું પદ આપણને મળે -1 - 5 - 1
અને 5 ની 5 વત્તા 1 -1 ની 4 ઘાત 4 ઘાત એટલે 2 કી ઘાત થશે 2 કી ઘાત થશે એટલે આનો જવાબ 1 આવશે અને આપણે જોઈએ તો 3125 માં આપણે 5 વડે ગુણીએ એટલે આપણને એની 6 ઘાત મળે 15625 15625 તો આપણને એનું પાંચમું પદ મળે 15625 તો આ રીતે તમે જોઈ શકો છો પહેલું પદ બીજું પદ ત્રીજું પદ ચોથું પદ પાંચમું પદ આ રીતે તમે એના પાંચેય પદ શોધી શકો છો છઠ્ઠા નંબરનો પ્રશ્ન તમારે સેલ્ફ ટ્રાય કરવાનો છે આ પણ તો જો હિન્ટ આપી દઈએ આમાં શું થશે આ પણ તમારે બંને સેલ્ફ ટ્રાય કરવાના છે બરોબર ઓકે n બરાબર 1 મૂકો એકદમ સરળ છે 1 1 નો વર્ગ વત્તા 5 એટલે 5 5 ભાગ્યા 4 2 મૂકો તો અહીંયા 2 થશે 2 નો વર્ગ 4 4 + 5 9 9 દુ 18 ભાગ્યા 4 અને છેદ ઉડાડી એનું સિમ્પલેસ્ટ ફોર્મમાં તમે એને જવાબમાં લાવશો એટલે તમને અહીંયા આગળ શ્રેણીના પ્રથમ 5 પદો આપણને મળી જશે નેક્સ્ટ સાતમા નંબરનો પ્રશ્ન જુઓ nમું પદ આપેલું છે એના પરથી જે ઇન્ડિકેટ કર્યું છે નિર્દેશિત પદ એ આપણે શોધવાનું છે તો સાતમા નંબરનો પ્રશ્ન જુઓ ખૂબ સરળ છે આ બધા જ પ્રશ્નો ઓકે an આપ્યું છે 17મું પદ અને 24મું પદ શોધો તો જુઓ n બરાબર an આપણી પાસે છે 4n - 3 આપણે 17મું પદ જોઈતું હોય તો n ની જગ્યાએ કેટલા મૂકી દેવાના 17 ઓકે એટલે 17 ચોક 68 68 ઓછા 3 એટલે આપણને 17મું પદ મળી જાય 65 ઓકે નેક્સ્ટ એના પછી જોઈએ આપણને આપ્યું છે 24મું પદ એ 24 એટલે 24મું પદ શોધવાનું છે an બરાબર 4n - 3 તો એ 24 બરાબર 4 × 24 - 3 24 ચોક 96 - 3 એટલે 96 માંથી 3 જશે એટલે આપણને મળશે 93 ઓકે તો અહીંયા આગળ આપણને 24મું પદ મળી ગયું નેક્સ્ટ એના પછીનો પ્રશ્ન જો 8મા નંબરનો પ્રશ્ન an બરાબર n²/2n 7મું પદ જોઈએ છે તો n બરાબર 7 મૂકી દો એટલે a7 એટલે 7 નો વર્ગ થાય અહીંયા 2 ની 7 ઘાત 7 નો વર્ગ થશે 49 અને 2 ની 7 ઘાત થશે 128 બરોબર તો આપણને આન્સર મળી ગયો 49મું પદ હશે એનું 49 ભાગ્યા 128 એ જ પ્રમાણે જોઈએ પ્રશ્ન નંબર 9 તો an બરાબર -1n - 1 * n³ આપેલ છે આપણે 9મું પદ શોધવું છે તો n બરાબર 9 મૂકી દો તો a9 બરાબર -1 * 9 - 1 * 9³ -1/8 થશે * 9³ એટલે 729 9 નો ઘન -1 ની 8 એટલે 2 કી ઘાત થાય 2 કી ઘાત 1 થશે અહીંયા આગળ * 729 એટલે આન્સર મળશે 729 ઓકે નેક્સ્ટ એના પછીનો પ્રશ્ન છે 20મું પદ શોધો n × n - 2 / n + 3 તો n બરાબર 20 મૂકી દો તો આપણને એનું 20મું પદ મળે તો 20 × 20 - 2 / 20 + 3 તો 20 × 20 - 2 એટલે 18 અને છેદમાં થશે 23 18 દુ 36 એટલે 360 ભાગ્યા 23 તો એનું 20મું પદ આપણને મળશે 360 ભાગ્યા 23 નેક્સ્ટ એક્ઝામ્પલ નંબર 11 પ્રશ્ન છે કે શ્રેણીના પ્રથમ 5 પદો શોધો અને તેને સંબંધિત શ્રેણી શોધો શ્રેણી એટલે શું તો કે શ્રેણી એટલે શ્રેણીનો સરવાળો જેને આપણે સિગ્મા કહીએ છીએ સિગ્મા એટલે એના જે તમામ પદ છે એનો સરવાળો એટલે કે શ્રેણી એને અંગ્રેજીમાં કહેવાય સિરીઝ તો જો વિદ્યાર્થી મિત્રો આપણે અહીંયા શ્રેણી મેળવવાની છે એનો સરવાળો કરવાનો એટલે સરવાળા ફોર્મેટમાં આપણે એને લખીએ છીએ ઓકે તો જો અહીંયા સૌથી પહેલા તો પહેલું પદ તો આપણને આપેલું છે a1 બરાબર કેટલા છે 3 છે અને an નું સૂત્ર આપણી પાસે છે 3an - 1 + 2 ઓકે હવે આપણે n ની જગ્યાએ 2 મૂકીએ એટલે બીજું પદ મળે ઓકે n બરાબર 2 મૂકો એટલે a2 થયા બરોબર તો અહીંયા આગળ a2 તો 3 2 મૂકો અહીંયા 2 - 1 એટલે 1 થાય +2 તો જો 3 a1 ની કિંમત આપણી પાસે 3 + 2 એટલે 3 તરી 9 9 અને 2 કેટલા થઈ જશે 11 તો a2 બરાબર આપણને મળશે 11 બરોબર એટલે શ્રેણીનું આપણને કયું પદ મળશે બીજું પદ એનું પહેલું પદ તો ઓલરેડી આપણને ખબર જ છે 3 છે
ઓકે 3 કરતાં મોટું એટલે કે બીજા પદથી કોઈ પણ મોટું પદ જોઈએ તો એના માટેનું આ વ્યાપક સૂત્ર છે, જેમાં તમે કિંમત મૂકશો n ગ્રેટર ધેન 1 માટે આ સૂત્ર, બરોબર. પણ a1 શોધવું હોય તો અહીંયાથી મળશે નહીં, કેમ કે 1 - 1 0 એ 0 કોઈ પદ થાય નહીં. એટલે પહેલું પદ આપણને છે, પણ એ પહેલા પદ સિવાય કોઈ પણ નંબરનું પદ જોઈતું હોય તો એના માટેનું આ વ્યાપક સૂત્ર છે. ચલો નેક્સ્ટ n બરાબર કેટલા મૂકીશું આપણે 3, તો આપણને a3 મળે, એટલે અહીંયા 3a2 + 2 થશે. 3 એઝ ઇટ ઇઝ a2 આપણને 11 મળ્યા +2, એટલે આપણને અહીંયા આગળ a3 ની વેલ્યુ મળે 11 તરી 33, 33 અને 2 35, તો a3 મળી ગયા 35. ઓકે, ચલો નેક્સ્ટ n બરાબર આપણે 4 મૂકી એટલે ચોથું પદ મળે a4, 3a4 મૂકો એટલે 4 - 1 એટલે a3 + 2, તો a3 આપણી પાસે છે અત્યારે 35. ઓકે, કિંમત મૂકી દઈએ. હવે a4 બરાબર 35 તરી 105, 105 અને 2 એટલે 107. ઓકે, હવે આપણે એનું પાંચમું પદ મેળવીએ છીએ, તો n બરાબર 5 મૂકીએ તો a5 બરાબર 3a4 + 2 થશે. 3a4 ની વેલ્યુ 107 + 2, તો a5 આપણને મળશે. ઓકે, 100 એટલે 300 થઈ જાય, 7 તરી 21 એટલે 321 + 2 એટલે 323. તો આ આપણને પ્રથમ 5 પદો એના મળી ગયા. પહેલું પદ આપણી પાસે 3, a2 11, ઓકે, પ્રમાણે a3 a4 a5 મળી ગયા. હવે આપણો પ્રશ્ન છે આને અનુસંધિત સંબંધિત શ્રેઢી મેળવો. તો શ્રેઢી શું થાય? તો શ્રેઢી એટલે પહેલું પદ વત્તા બીજું પદ એટલે 11 અપ ટુ પછી 35 વત્તા 107 વત્તા 323 અપ ટુ, તો આ શું થઈ ગયું? એનું શ્રેઢી મળી ગઈ આપણને. આ જ રીતે અનંત પદો આપણને એમાં મળી જાય. એટલે ફક્ત આપણે એને શ્રેઢીના ફોર્મેટમાં લખવાનું છે. ઓકે, નેક્સ્ટ સેકન્ડ નંબરનો પ્રશ્ન જુઓ. પહેલું પદ આપણને આપ્યું છે -1, તો a1 બરાબર આપણી પાસે છે -1. હવે આપણે બીજો પદથી કોઈ પણ પદ જોઈએ તો એના માટેનું વ્યાપક સૂત્ર છે n ગ્રેટર ધેન ઓર ઇક્વલ ટુ 2 માટે આ સૂત્ર એપ્લાય કરીશું. તો જો n બરાબર 2 લઈએ એટલે આપણને બીજું પદ મળે, એટલે અહીંયા a2 થાય. 2 મૂકો એટલે એ 2 - 1 અપોન 2. ઓકે, 2 - 1 એટલે કેટલા થઈ જાય? a1 અપોન 2. a1 આપણી પાસે 2 છે, સોરી a1 આપણી પાસે કેટલા છે? -1, તો a2 બરાબર -1/2. a1 ની વેલ્યુ આપણી પાસે -1 છે, તો a2 આપણને મળી ગયા -1/2. નેક્સ્ટ n બરાબર આપણે 3 મૂકીએ એટલે આપણને ત્રીજું પદ મળે. 3 મૂકો એટલે સૂત્ર 3 - 1 એટલે a2 અપોન 3 થઈ જશે. n બરાબર 3 છે, તો a2 ની વેલ્યુ આપણી પાસે કેટલી છે? તો a2 મળ્યા -1/2 અપોન 3, તો a3 મળે આપણને -1/6, તો આપણને ત્રીજું પદ મળી ગયું. આ જ પ્રમાણે આપણે n બરાબર 4 મૂકીએ એટલે ચોથું પદ મળે a4. a4 નું સૂત્ર થાય a3 અપોન 4. ઓકે, a3 આપણી પાસે છે -1/6 અને ચોથું પદ છેદમાં કેટલા છે? 4, તો માટે a4 મળશે આપણને -1/24, તો આપણને ચોથું પદ મળી ગયું. નેક્સ્ટ હવે આપણે n બરાબર 5 મૂકીએ તો n બરાબર 5, તો a5 બરાબર a4 અપોન 5 થશે, બરોબર. અહીંયા 5 મૂકો, 5 ઓછા 1 એટલે 4 છેદમાં n એટલે 5. a4 -1/24/5, તો a5 આપણને મળશે, છેદમાં જશે એટલે 24 × 5 120. તો આ રીતે આપણને એનું પાંચમું પદ પણ મળી જશે. હવે આપણે એને શ્રેઢીમાં લખવાનું છે. તો શ્રેઢી એટલે આ જે બધા પદો છે એનો સરવાળો -1 વત્તા -1/2 વત્તા -1/6 વત્તા -1/24, ઓકે, -1/120 અપ ટુ એન્ડ સો ઓન. ઓકે, તો આ રીતે આપણને એના ક્રમિક પદો આપણને મળતા રહે, એટલે એને આપણે શ્રેઢી સ્વરૂપમાં લખી દીધું. 13મા નંબરનો પ્રશ્ન પણ સેમ પ્રશ્ન છે. જો a1 અને a2 આપણે શ્રેણીના પ્રથમ 5 પદો શોધવાના છે. 2 પદો આપણને આપ્યા છે કે પહેલું પદ 2 છે અને બીજું પદ પણ આપણી પાસે 2 છે. બીજા પદ કરતાં કોઈ પણ પદ જોઈએ, ત્રીજું, ચોથું, પાંચમું, તો એના માટેનું વ્યાપક સૂત્ર છે an બરાબર an -1 -1. તો જો આપણે an બરાબર an -1 છે, તો આમાં આપણે n બરાબર કેટલા મૂકીશું? તો n બરાબર આપણે 3 મૂકીએ એટલે આપણને અહીંયા મળે a3. a3 મૂકો એટલે અહીંયા 3 - 1 એટલે 2 થઈ જાય, એટલે a2 -1 બને. હવે a2 ની વેલ્યુ આપણી પાસે છે 2 - 1, તો a3 આપણને કેટલા મળશે? 1. નેક્સ્ટ હવે આપણે n ની જગ્યાએ શું મૂકીશું?
તો કે 4 મૂકીએ એટલે આપણને ચોથું પદ મળે a4, તો સૂત્ર થાય a3 - 1, તો a3 1 છે આપણી પાસે, બરોબર. તો અહીંયા આગળ a3 આપણી પાસે 1 મળ્યા, તો 1 - 1 બરાબર 0, એટલે ચોથું પદ આપણને મળ્યું 0. n બરાબર 5 મૂકવું એટલે પાંચમું પદ મળે, એટલે સૂત્ર થાય a4 - 1. a4 ની વેલ્યુ આપણી પાસે 0 છે, એટલે 0 - 1 મૂકીએ તો પાંચમું પદ મળે આપણને -1. ઓકે, હવે આપણે એની શ્રેણીમાં લખવું છે, તો શ્રેણીમાં લખીએ તો શું થાય 2 + 2 + 1 + 0 + -1 અપ ટુ એન્ડ સો ઓન. ઓકે, તો આ રીતે આપણે એને શ્રેણીના ફોર્મેટમાં લખી શકીએ છીએ. નેક્સ્ટ એક્ઝામ્પલ નંબર 14. 14મો પ્રશ્ન છે કે ફિબોનાકી શ્રેણી, વિદ્યાર્થી મિત્રો જેમ સમાંતર શ્રેણી, સમગુણોત્તર શ્રેણી છે, એવી જ રીતે એક ફિબોનાકી શ્રેણી છે. થોડું બેઝિક તમે એનું 10મા ધોરણમાં પણ આ ટોપિક આવતો હતો. ઓકે, પણ આપણે એ શ્રેણીને જોઈએ તો એ કેવા પ્રકારની છે કે એનું પહેલું પદ અને બીજું પદ એક હોય ફિબોનાકી શ્રેણીનું, અને ત્રીજા પદથી એટલે કે 2 થી મોટા કોઈપણ નંબરનું પદ શોધવું હોય તો એનું વ્યાપક સૂત્ર છે an બરાબર an - 1 પ્લસ an - 2. એટલે શું થાય જુઓ, 10મું પદ જોઈએ ને તો a10 બરાબર a9 વત્તા a8 નો સરવાળો કરો એટલે 10મું પદ મળે. ઓકે, 15મું પદ જોઈતું હોય તો 14 અને 13 નો સરવાળો કરો એટલે 15મું પદ મળે. તો આવી જે શ્રેણી છે એને કહેવામાં આવે છે ફિબોનાકી શ્રેણી. હવે આ ફિબોનાકી શ્રેણી માટે n બરાબર 1 થી 5 માટે an + 1 an શોધો. હવે જો અહીંયા 5 મૂકું ને તો 6 મળે, એટલે a6 a5 થાય. એટલે મારે a6 સુધી તો પદ શોધવા પડે. તો શરૂઆત કરીએ તો જો a1 બરાબર 1, a2 બરાબર 1. હવે મારે a3 જોઈએ ને તો a3 નું સૂત્ર શું થાય આના પરથી, આ એનું વ્યાપક સૂત્ર છે, બરોબર. તો a3 મૂકો એટલે a2 + a1, તો સાદુરૂપ આપો એટલે 1 + 1, એટલે આપણને આન્સર મળે 2. હવે મારે a4 જોઈતું હોય, બરોબર. a4 જોઈએ તો સૂત્ર થાય a3 + a2, a3 મળ્યા 2 અને a2 1, એટલે આન્સર થયો 3. મારે a5 જોઈએ તો a5 જોઈતું હોય તો a4 + a3 નો સરવાળો થાય, a4 3 અને a3 આપણી પાસે 2 છે એટલે 5 મળે, બરોબર. a6 જોઈતું હોય તો એનું સૂત્ર થાય a5 + a4, a5 મળ્યા આપણને 5 અને a4 છે 3, એટલે આપણને આન્સર મળે 8. આ જ પ્રમાણે આપણે ફિબોનાકી શ્રેણી 1 1 2 3, એટલે જો આવી થઈ શ્રેણી. ઓકે, તો શ્રેણી કેવી થઈ, 1 1 1 ને 1 2, 2 ને 1 3, 3 ને 2 5, 5 ને 3 8, 8 ને 5 13. તો આવી રીતે જે શ્રેણી મળે છે એને કહેવામાં આવે છે ફિબોનાકી શ્રેણી. હવે એના માટે આપણે પહેલો પ્રશ્ન છે n = 1 માટે શું થશે જુઓ, 1 મૂકો એટલે a2 / a1, a2 / a1 શોધવાના છે, બરોબર. 1 મૂકો એટલે અહીંયા a2 / a1 થશે, બરોબર. હવે અહીંયા આગળ આપણી પાસે a2 / a1 વેલ્યુ છે આપણી પાસે 1/1 બરાબર 1. હવે n બરાબર 2 માટે શું થશે જુઓ, 2 મૂકો એટલે a3 / a2, a3 મળ્યા આપણને કેટલા 2/1, એટલે આન્સર મળે 2, બરાબર. હવે આપણે n બરાબર 3 માટે જોઈએ તો 3 માટે આપણને મળે a4 / a3, a4 આપણે શોધી નાખ્યા છે ઓલરેડી, a4 3 છે અને a3 છે 2, એટલે આન્સર મળે 3/2. n = 4 માટે જોઈએ તો આપણને આન્સર મળે a5/a4, a5 આપણી પાસે છે 5 અને a4 છે 3, એટલે આન્સર મળશે આપણને 5/3. n = 5 માટે શું થશે, અહીંયા આગળ a6/a5, a6 છે 8, a5 છે 5, તો આપણને આન્સર મળી જશે 8/5. એટલે આપણને જે પ્રશ્ન કીધો હતો કે 1 થી 5 માટે an + 1/an મેળવો, તો આપણને આ એના આન્સર મળી ગયા. ઓકે વિદ્યાર્થી મિત્રો, આપણો આ પહેલો કન્સેપ્ટ શ્રેણીનો એક્સરસાઇઝ 9.1 અહીંયા આગળ કમ્પ્લીટ થાય છે. પછી આપણો નવો ટોપિક છે સમાંતર શ્રેણી, જેને આપણે અંગ્રેજીમાં કહીએ છીએ એરિથમેટિક પ્રોગ્રેશન, જેને આપણે ટૂંકમાં AP વડે પણ દર્શાવીએ છીએ. હવે સમાંતર શ્રેણી એટલે શું, તો કે શ્રેણી કોઈ એક નિશ્ચિત સંખ્યાથી શરૂ થતી હોય અને એમાં કોઈ નિશ્ચિત સંખ્યા ઉમેરવાથી એના પછીનું પદ મળતું હોય. ધારો કે અહીંયા આગળ હું એક શ્રેણી લખું છું કે જેનું પ્રથમ પદ a છે,
એમાં એક નિશ્ચિત સંખ્યા ડી હું ઉમેરતો જઉં છું તો અહીંયા આગળ આપણને પદ મળે a પ્લસ ડી ઉમેરો એટલે a પ્લસ 2d, ડી ઉમેરો એટલે a પ્લસ 3d અપ ટુ એન્ડ સો ઓન. આ રીતે આપણને એનું શ્રેણી આપણને મળશે. હવે અહીંયા ધ્યાનથી જોઈએ તો આ શ્રેણીનું પ્રથમ પદ કે જેને આપણે T1 કહીએ છીએ એ મળશે a અને સામાન્ય તફાવત બરાબર ડી. શ્રેણી એક નિશ્ચિત પદ a થી શરૂ થાય છે અને એક સામાન્ય તફાવત એના ક્રમિક બે પદો વચ્ચેનો તફાવત સમાન હશે. તમે આ બંનેમાં જુઓ ડી તફાવત છે, કોઈ પણ બે પદ જોશો તો એનો ક્રમિક બે પદ વચ્ચેનો તફાવત સમાન હોય. ઓકે, તો જેને આપણે શું કહીએ છીએ? સમાંતર શ્રેણી કહીએ છીએ. એક ઉદાહરણ લખીએ તો જોઈએ અહીંયા આગળ, ધારો કે 5, 10, 15, 20, તો આ જે શ્રેણી છે એનું પ્રથમ પદ 5 છે, તફાવત તો કે 5 5 ઉમેરાતો જાય છે એટલે ડી છે. અને ડી શોધવું હોય તો એના માટેનું આપણી પાસે સૂત્ર છે T2 માઇનસ T1 કરો એટલે તમને ડી મળી જાય. જરૂરી નથી T2 માઇનસ T1, તમે કોઈ પણ બે પદનો ક્રમિક પદનો તફાવત લઈ શકો એટલે T10 માઇનસ T9 પણ આવી શકે, T8 માઇનસ T7 પણ લો એટલે તમને એનો તફાવત મળી જાય. ઓકે, એ સિવાય એના પછીનું બીજું ઉદાહરણ જોઈએ તો ધારો કે 2, 5, 7, 5, 12, ઓકે, 5, 17 એન્ડ સો ઓન. ધારો કે 2 તફાવત 3 લઈએ તો 2 ને 3 5 ને 3 8 ને 3 11 અને 3 14. આ રીતે આપણને મળશે. તો ક્રમિક બે પદો વચ્ચેનો તફાવત સમાન હોય તો એને આપણે સમાંતર શ્રેણી કહીશું. ઓકે, તો સમાંતર શ્રેણીનું પ્રથમ પદ આપણને ખ્યાલ હોવું જોઈએ. પછી એનો સામાન્ય તફાવતનું સૂત્ર ડી બરાબર T2 માઇનસ T1. હવે એનું કોઈ પણ એનમું પદ શોધવું હોય, સમાંતર શ્રેણીનું એનમું પદ જેને આપણે Tn કહીશું, તો એનમું પદ Tn શોધવું હોય તો અહીંયા આગળ આપણે જોઈએ તો પહેલું પદ a છે, બીજું પદ a વત્તા ડી એટલે એક ડી થયા. હું બીજું પદ બોલું છું તો એના કરતાં એક ઓછા ડી આવે છે. ત્રીજું પદ એટલે T3 a વત્તા 2d, ચોથું પદ a વત્તા 3d. તો 50મું પદ શું થાય? તો કે a વત્તા 49d. ઓકે, 10મું પદ શું થાય? તો a વત્તા 9d. ઓકે, 80મું પદ શું થાય? તો a વત્તા 79d. એટલે જેટલામું પદ હોય એના કરતાં એક ઓછા ડી આવે. તો Tn નું વ્યાપક સૂત્ર થાય a પ્લસ n-1 ઇન્ટુ ડી. તો આ થઈ ગયું આપણી પાસે એનું એનમાં પદનું સૂત્ર. અહીંયા આગળ આપણે કોઈ પણ નંબરનું પદ જોઈતું હોય તો આપણી પાસે જો a અને ડી હોય તો આપણે એનું કોઈ પણ પદ અહીંયા આગળ આપણે આ સૂત્રની મદદથી શોધી શકીએ છીએ. ઓકે, નેક્સ્ટ એના પછી જો ડી ગ્રેટર ધેન 0 હોય, તફાવત ધન પણ હોઈ શકે, ઋણ પણ હોઈ શકે. ધારો કે એનું ઉદાહરણ લઈએ આપણે. ધારો કે કોઈ ડી ગ્રેટર ધેન 0 હોય એટલે અહીંયા ધન છે તો આ બધા ઉદાહરણ ધન છે. તો તેવી શ્રેણીને વધતી શ્રેણી કહેવાય. તેવી શ્રેણીને આપણે શું કહીશું? વધતી શ્રેણી કહેશે. અને જો ડી લેસ ધેન 0 હોય તો શ્રેણી કેવી શ્રેણી થાય? ઘટતી શ્રેણી. તો તેવી શ્રેણીને શું કહીશું આપણે? ઘટતી શ્રેણી કહેવાય. ઉદાહરણ જોઈએ તો ધારો કે 15 માંથી 2 જાય એટલે 13, 11, 9. ઓકે, ધારો કે આપણે કોઈ નેગેટિવ નંબર લઈએ તો જો -4, બરોબર, -4 માં 3 ઘટાડો એટલે -3 કરો એટલે -7, -11, ઓકે, -7 પછી 3 એટલે 10, -13. તો આ કેવી શ્રેણી થઈ? જો -4 થી -7 તો ઘટતા જાય છે. ઓકે, ઋણમાં મોટા એ ઘટતા જાય એટલે ઘટતી શ્રેણી છે એટલે એનો ઘટતી શ્રેણીનો તફાવત કેવો આવે? ઋણ આવે. તમે T2 માઇનસ T1 કરશો, -7 -4 એટલે આપણને ત્યાં આગળ -3 મળશે એટલે તફાવત ઋણ આવે. તો આપણે અહીંયા આગળ નક્કી કરીશું કે ઘટતી શ્રેણી હશે. નેક્સ્ટ એના પછી આપણે શ્રેણીની અંદર કેટલાક પોઈન્ટ ક્લિયર કરીએ તો આપણે અહીંયા આગળ શ્રેણીનું પહેલું તો આ એક સૂત્ર છે જેના પરથી કોઈ પણ નંબરનું પદ શોધવું હોય તો મળી જાય. ઓકે, હવે આપણે શ્રેણીના n પદોના સરવાળાનું સૂત્ર જેને આપણે Sn કહીશું. તો Sn નું સૂત્ર થાય n/2 બ્રેકેટમાં 2a પ્લસ n-1 ઇન્ટુ ડી, જ્યાં n એટલે એનું જેટલા નંબરનું પદનો સુધીનો સરવાળો કરવો હોય તે, a એટલે પ્રથમ પદ અને d એટલે સામાન્ય તફાવત. આપણી પાસે બીજું પણ સૂત્ર છે Sn બરાબર n/2
a પ્લસ એલ આ સૂત્રની મદદથી તો કે જ્યાં એલ બરાબર શું તો જે એલ બરાબર એનું અંતિમ પદ જ્યારે અંતિમ પદ આપણે જાણતા હોઈએ તો આપણે આ સૂત્રની મદદથી પણ આપણે એના n પદોના સરવાળો મેળવી શકીએ છીએ ઓકે તો આ બંને સૂત્રો તમે 10મા ધોરણની અંદર એના રિલેટેડ એક્ઝામ્પલ્સની પ્રેક્ટિસ પણ કરી છે ઓકે હવે આપણે બીજા કેટલાક પોઈન્ટ આગળ ડિસ્કસ કરીએ તો જો a b c સમાંતર શ્રેણીમાં હોય a b c કેવા હોય સમાંતર શ્રેણીમાં હોય તો આપણે અહીંયા આગળ લખી શકીએ કે 2b બરાબર a પ્લસ c શું થાય 2b બરાબર a પ્લસ c કેવી રીતે થાય તો જોઈએ તો અહીંયા આગળ આપણે b માઇનસ a b c કેવા છે સમાંતર શ્રેણીમાં છે તો એનો અર્થ એવો થયો તમે b માઇનસ a કરો તો તમને એનો શું મળે તફાવત મળે એની જગ્યાએ હું c માઇનસ b કરું તો પણ મને તફાવત મળે એટલે c માઇનસ b બંને કેવા હોય સરખા હોય માઇનસ b ને આ બાજુ લાવો a ને સામે લઈ જાઓ એટલે 2b બરાબર શું થશે a પ્લસ c આપણને મળી જશે ઇન શોર્ટ તમે જો કોઈ પણ ત્રણ પદ આપ્યા હોય 5 ને 4 9 ને 4 13 બરોબર કોઈ પણ ત્રણ પદ જો સમાંતર શ્રેણીમાં હોય તો વચ્ચેના પદના બમણા ચેક કરો વચ્ચેના પદના બમણા બરાબર બાકીના બેનો સરવાળો થાય એના બમણા કરો 18 બેનો સરવાળો કરો 18 ઓકે એટલે કોઈ પણ ત્રણ પદ જો સમાંતર શ્રેણીમાં હોય ધારો કે આપણે લઈએ 10 20 30 સમાંતર શ્રેણીમાં છે વચ્ચેના પદના બમણા એટલે 40 એ આ બંનેનો હંમેશા સરવાળા બરાબર હોય તો અહીંયા આગળ આ સૂત્રનો પણ આપણે ખૂબ ઉપયોગ કરીશું ઓકે જે પ્રકારે એક્ઝામ્પલ્સ હોય તો એમાં આપણે આ મેથડનો પણ ઉપયોગ કરીએ છીએ નેક્સ્ટ એના પછીનો પોઈન્ટ કે ક્યારેક આપણને સમાંતર શ્રેણીના ત્રણ ક્રમિક પદો શોધવાના કીધા હોય ઓકે એને રિલેટેડ તમને એનો સરવાળો કે ગુણાકાર કે એવી કોઈ પ્રોપર્ટી કન્ડિશન્સ આપેલી હશે પ્રોપર તો કન્ડિશનને આધારે આપણે એના ત્રણ ક્રમિક પદ શોધવાના હોય તો આપણે ત્યારે એના ત્રણ ક્રમિક પદ ધારી લઈએ છીએ તો એ ત્રણ ક્રમિક પદ જ્યારે આપણે ધારીએ છીએ તો સમાંતર શ્રેણીના ત્રણ ક્રમિક પદ ધારવાના હોય બરોબર તો આપણે કયા ધારીશું a માઇનસ d a અને a પ્લસ ડી હવે જુઓ વિદ્યાર્થી મિત્રો કે a પ્લસ ડી a પ્લસ 2d કેમ નથી ધાર્યા ત્રણ ક્રમિક પદો છે પરંતુ જો અહીંયા આગળ એ આપણે 10 15 અને 20 ધારી શકીએ પણ 10 15 અને આ બાજુનું ધારીએ તો 5 એટલે 5 10 15 પણ ધારી શકીએ પણ એના કારણે ફાયદો એ થશે કે જ્યારે આ ત્રણેયનો સરવાળો કરો એટલે dd ઉડી જાય એટલે સીધું વેલ્યુ a મળી જાય આપણને જો આ ત્રણ પદ તમે ધારો નો ડાઉટ તો ક્વેશ્ચન લેન્ધી થઈ જશે કેમ કે આમાંથી એક સમીકરણ મળશે તમને કોઈ પદ કેન્સલ થતા નથી અને બીજા સમીકરણ પછી સાથે તમારે એને ઉકેલવા પડશે આ રીતે તમને શું થશે ડાયરેક્ટ a કેન્સલ થઈ જશે અને d કેન્સલ થશે અને તમને એની વેલ્યુ મળી જશે ક્યારેક સમાંતર શ્રેણીના ઓકે ap ના 4 ક્રમિક પદો હોય તો આપણે એને કયા ધારવા 4 ક્રમિક પદ તો જુઓ અહીંયા આગળ આપણે 1 2 3 બરોબર અને 4 ધારીએ તો શું થશે બધું જ સરવાળામાં છે એટલે કોમ્પ્લિકેટેડ ટર્મ થશે 2 અહીંયા ધારીએ અને 2 આ બાજુ ધારીએ તો પણ શું થશે જો અહીંયા આગળ a પ્લસ ડી તો આ બાજુ a માઇનસ ડી a માઇનસ 2d તો પણ કેન્સલ થશે નહીં એટલે એ વખતે આપણે અહીંયા આગળ a માઇનસ 3d a માઇનસ ડી a પ્લસ ડી અને a પ્લસ 3d ઓકે જો અહીંયા આગળ સાદુરૂપ આપો તો 3d કટ થઈ જાય dd કટ થઈ જશે તો કેટલા વધશે 4a ઓકે તો એનો અર્થ એવો થયો અહીંયા આગળ જુઓ તમને a નું મૂલ્ય મળી જાય હવે અહીંયા સામાન્ય તફાવત કેટલો થયો 2d જેટલો રાખ્યો છે ઓકે 10 ની જગ્યાએ 20 તફાવત કરી નાખ્યો એટલે તફાવત તો સરખો જ છે દરેકમાં જુઓ -a - 3d માં તમે +2d કરો એટલે આપણને a - d મળે એમાં +2d કરો એટલે a + d મળે +2d કરો એટલે a + 3d એટલે જ્યારે પણ તમારે 4 ક્રમિક પદ ધારવા હોય ત્યારે તમે કયા આ 4 પદ ધારશો બીજી વસ્તુ કે જનરલી આવો પ્રશ્ન ક્યારે પૂછાય કે તમને ધારો કે કોઈ ચતુષ્કોણના 4 ખૂણાના માપ એ સમાંતર શ્રેણીમાં છે તો ચારે ખૂણાના માપ શોધો તો તમારે 4 ખૂણાના માપ ધારી લેવાના ધારો કે આ 4 એના માપ છે હવે ચારે ખૂણાના માપનો સરવાળો કેટલો થાય 360 સાદું રૂપ આપો એટલે 3d dd ઉડી જાય એટલે 4a બરાબર 360 તો એ બરાબર આપણને કેટલા મળી જશે 4 વડે ભાગીએ એટલે 90 ઓકે તો આપણને એ મળી જાય તો એના પરથી આપણે અહીંયા આગળ બાકીની બીજી કોઈ કન્ડિશન આપી એ પ્રમાણે ડી પણ શોધી શકીએ છીએ ઇન શોર્ટ આપણને આ કન્ડિશન જ્યારે પણ 4 ક્રમિક પદને રિલેટેડ ક્વેશ્ચન્સ આવે તો આપણે 4 પદ ધારીશું નેક્સ્ટ એના પછી
એપીના 5 ક્રમિક પદ હોય, ઓકે, તો આપણે અહીંયા આગળ શું ધારીશું? તો એકી પદ હોય ને તો આ કન્ડિશન રિલેટેડ, બેકી પદ હોય તો આને રિલેટેડ, એટલે આ બંને બાજુ એક એક પદ એડ કરી દો, એટલે a - 2d, a - d, a + d, a + 2d, તો એના 5 ક્રમિક પદ શું થશે? આ 5 એના ક્રમિક પદ થશે, ઓકે. તો જનરલી 3, 4 કે 5 ક્રમિક પદને રિલેટેડ ક્વેશ્ચન્સ આવે ત્યારે તમારે આ જે કન્ડિશન્સ આપી છે એ પ્રમાણે એને ધારી અને પછી એક્ઝામ્પલ ગણશું, ઓકે. તો અહીંયા આગળ વિદ્યાર્થી મિત્રો આપણી પાસે સમાંતર શ્રેણીની અંદર એરેથમેટિક પ્રોગ્રેશનની અંદર તો મેઇન એનું nમું પદ, એના n પદોનો સરવાળો અને એમાં એના ક્રમિક પદ કયા ધારવા તે, અને એક બીજો ટોપિક છે સમાંતર મધ્યક, એના પછીનો ટોપિક છે સમાંતર મધ્યક, જેને આપણે એરિથમેટિક મીન કહીએ છીએ, એરિથમેટિક મીન, જેને am પણ દર્શાવવામાં આવે છે. હવે સમાંતર મધ્યક એટલે શું? હવે એક સિમ્પલ સમજૂતી આપું તો ધારો કે તમને એવું કહેવામાં આવે કે આ 2 અને 4, 2 અને 4 વચ્ચે એક સંખ્યા એવી મૂકો, ફરીથી રિપીટ કરું છું, 2 અને 4 વચ્ચે એક સંખ્યા એવી મૂકો કે જેથી બનતા 3 પદ સમાંતર શ્રેણીમાં થાય. તો અહીંયા એક એવી કઈ સંખ્યા મૂકશો? ધારો કે હું અહીંયા આગળ 2.2 મૂકું તો શું આ સમાંતર શ્રેણી થાય? ના. હું અહીંયા 3 મૂકું તો મને અહીંયા ચેક કરો, સમાંતર શ્રેણી મળે છે, બરોબર, ઓકે. તો આ 3 પદ સમાંતર શ્રેણીમાં થઈ ગયા, તો જે 3 છે ને એને એનો સમાંતર મધ્યક કહેવાય. હવે જો વિદ્યાર્થી મિત્રો હું 2 અને 4 ની વચ્ચે એવી 2 સંખ્યા મૂકું કે જેથી 4 પદ સમાંતર શ્રેણીમાં થાય, તો અહીંયા આગળ આની કમ્પેરમાં થોડું કોમ્પ્લિકેટેડ થશે. તો અહીંયા આગળ એવી કઈ સંખ્યા મૂકશો? તો આ જે 2 સંખ્યા છે ને એ 2 સંખ્યા મૂકવાથી એ આખું પદ, આખી શ્રેણી સમાંતર શ્રેણી બને છે. એટલે આ જે વચ્ચે જે 2 પદ મૂકો છો એને કહેવાય સમાંતર મધ્યક, કે જે સમાંતર મધ્યક છે એ શ્રેણીને સમાંતર શ્રેણીમાં કન્વર્ટ કરે છે, ઓકે. તો એવા 2 પદ મૂકવાના છે, તો કયા આવશે? તો આપણે અહીંયા આગળ આમાં સમાંતર શ્રેણી બને એટલે ઉમેરાતા જાય સરખા પદ, એટલે તફાવત સરખો હશે. તો જ્યાં સુધી ડી નહીં મળે ને ત્યાં સુધી નહીં મળે, એટલે મેઇન વસ્તુ આપણે ડી શોધવા પડે. તો ડી કેવી રીતે શોધવાના? ઓકે, ડી નું સૂત્ર છે b - a / n+1. b - a એટલે આ પહેલું પદ a, આ પદ b, 4 - 2 કરો એટલે 2 મળે. 2 ભાગ્યા n કેટલા સમાંતર મધ્યક જોઈએ છે? તમારે 2 જોઈએ છે તો 2 મૂકો, એટલે અહીંયા આગળ 2 ને 1 3, તો તમને 4 - 2 / 2 + 1 એટલે 2/3 મળે. હવે એક કામ કરીએ, તો 2/3 ઉમેરો, 2 માં 2/3 ઉમેરો એટલે 3 દુ 6 ને 2 8, એટલે અહીંયા મળે 8/3, બરોબર. હવે 8/3 ની અંદર ફરીથી 2/3 ઉમેરો એટલે મળે 10/3, બરોબર. 10/3 માં ફરીથી 2/3 ઉમેરો એટલે 12/3, એટલે 4 થઈ જશે. એટલે જોઈ શકો છો હવે આ શ્રેણી કેવી થઈ ગઈ? સમાંતર શ્રેણી થઈ ગઈ. તો જે પદ ઉમેરવાથી શ્રેણી સમાંતર શ્રેણી બને છે, તો એ જે પદ ઉમેરો છો એને કહેવામાં આવે છે સમાંતર મધ્યક, ઓકે. તો સમાંતર મધ્યક જો આપણે સરળતાથી મેળવવા હોય તો જ્યાં સુધી આપણી પાસે ડી નહીં હોય ત્યાં સુધી સમાંતર મધ્યક મળશે નહીં. એટલે મેઇન વસ્તુ આપણે એના ડી શોધીશું, બરોબર, ઓકે. તો જો સમાંતર મધ્યક માટે ધારો કે આ a અને આ b છે, તો અહીંયા આગળ આ a1, a2, a3, બરોબર, એટલે a4 અને a5, તો આ બધા શું થશે? સમાંતર શ્રેણી. a1, a2, a3, a4, a5 ને શું કહેવાય? સમાંતર મધ્યક. a1, a2 આવી રીતે છે, એને કહેવામાં આવે છે સમાંતર મધ્યક, બરોબર. હવે અહીંયા આગળ સમાંતર મધ્યક આપણને મળ્યો, તો a અને b એ એના અંતિમ પદ છે અહીંયા આગળ આ બંને. તો a1 આપણને સરળતાથી કેવી રીતે મળશે? તો અહીંયા આગળ આપણી પાસે આ પહેલું પદ છે એમાં d ઉમેરવાથી મળે. તો d નું સૂત્ર આપણી પાસે છે b - a / n+1, જ્યાં n બરાબર શું? તો કે સમાંતર મધ્યકની સંખ્યા, બરોબર. સમાંતર મધ્યકની શું છે? સંખ્યા છે. કેટલા તમારે સમાંતર મધ્યક મેળવવા છે? ઓકે, એક મેળવવું હોય તો 1 મૂકો એટલે છેદમાં 2 થાય. હવે જો આપણે આ દાખલો ચેક કરો, ABC કેવા છે? સમાંતર શ્રેણીમાં, ઓકે. તો મારે એક જ મેળવવું હોય તો શું થાય? અહીંયા જો એક એક્ઝામ્પલ, 5
અને 15 મારે એક જ પદ મેળવવું હોય તો અહીંયા તો મૌખિક ખબર પડી જાય 5 10 15 એટલે સમાંતર મધ્યક 10 થયો બરોબર અથવા આપણને એટલી તો ખબર છે કે વચ્ચેના બમણા બરાબર બાકીના બેનો સરવાળો એટલે 20 થાય છે તો આ 10 હશે તો પણ મૌખિક મળી જાય છે પરંતુ અહીંયા ડી આપણને જો સરળતાથી મળે b - a/n + 1 15 ઓછા 5 એટલે 10 અને એક જ શોધવાનો છે એટલે ભાગ્યા 2 એટલે ડી 5 મળી ગયા એટલે ડી આપણને જો સરળતાથી મળી જાય તો આપણે એના સમાંતર મધ્યક સરળતાથી શોધી શકીએ છીએ તો સમાંતર મધ્યક હવે આપણે પહેલો જે સમાંતર મધ્યક હોય a1 નું મૂલ્ય શું થાય તો a1 નું મૂલ્ય સ્મોલ a + d થાય આ પહેલો સમાંતર મધ્યક કેમ કે a1 એટલે પહેલો સમાંતર મધ્યક છે જેમાં a માં તમે d ઉમેરો એટલે મળે ધારો કે તમારે બીજો સમાંતર મધ્યક જોઈતો હોય તો એ પહેલા પદની અંદર 2d ઉમેરવા પડે અને an nમો સમાંતર મધ્યક જોઈતો હોય તો a + nd એટલે પહેલા પદની અંદર તમારે nd ઉમેરો એટલે તમને એનો સમાંતર મધ્યક મળે ઓકે તો વિદ્યાર્થી મિત્રો આપણા અહીંયા આગળ સમાંતર શ્રેણીને રિલેટેડ જે કન્સેપ્ટ છે બેઝિક ઓકે ફોર્મ્યુલા રૂલ્સ નિયમો એ અહીંયા આગળ કમ્પ્લીટ થાય છે નેક્સ્ટ લેક્ચરમાં આપણે એને રિલેટેડ એક્સરસાઇઝ સ્ટાર્ટ કરીશું એ પહેલાં આ બધા જ બેઝિક કન્સેપ્ટ તમારે લખી અને તૈયાર કરવાના છે